કરીશું જ્યાં માતરના કુંજરા પાસેનો પુલ લોકો માટે જોખમી બન્યો છે। કાંસ પર બનેલો પુલ 90% જર્જરિત થયો છે। કોઈ પણ સમય પુલ ધરાશાયી થાય તેવી શક્યતા છે। પુલ તૂટતા ખેડૂતો માટે સર્જાઈ શકે છે મોટી સમસ્યા। ઉલ્લેખનીય છે કે ત્રાજ, કુંજરા અને મહિલેજ ગામની 1000 વીઘા જમીનમાં અવરજવર માટે ખેડૂતો આ પુલનો ઉપયોગ કરે છે। આ પુલ જર્જરિત થતાં લોકો ક્યાંથી પસાર થાય તે સવાલ ઊભો થાય છે। ત્યારે લોકોની માંગ છે કે તંત્ર જર્જરિત પુલનું યોગ્ય સમારકામ કરે અને મોટી દુર્ઘટના થતાં ટાળે। અત્યારે સાહેબ તમે જોઈ રહ્યા છો પાછળ પુલનો હાલત છે। અમારે ટ્રેક્ટર લઈને જવાનું હોય તોય તકલીફ પડે, ચાલતા ઉપર નીકળીએ તોય બીક લાગે છે અમને કે પુલ પડી જવાની હાલતમાં છે। અત્યારે વહેલી તકે પુલની વ્યવસ્થા કરે, ખેડૂતોને તકલીફ ના થાય એ રીતે પુલ બનાવે અને જેમ બને આમ ઝડપથી કામ લે। જૂનાગઢમાં મનપાની